અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજ રોજ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા વાલિયા ચોકડી પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરિટી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત બીજા દિવસે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વાલિયા ચોકડી પર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો।